ભાઈ અમે કોલેજમાં એવા કાંડ કર્યા હે ને તે સાહેબોને પેરેન્ટ્સ મીટિંગ રાખવી પડે. પેરેન્ટ્સ મીટિંગમાં અમારે ફાયદો હું ખબર? સાહેબને આવડે અંગ્રેજી ને પપ્પાને આવડે ગુજરાતી. પપ્પાને અંગ્રેજી આવડતું નથી, સાહેબને ગુજરાતી આવડતું નથી, એટલે અમારો વાંધો આવે નહીં. પછી સાહેબ કે કોઈ ભાઈ હારે મીટિંગ કરાવો. કાંઈ વાંધો નહીં, ભાઈ તો ભાઈ છે, કાળજાનો કટકો છે. એટલે એ હજી કાંડ કરે અમને ખબર હોય ને અમે કાંડ કરે તો એને ખબર હોય. એટલે બે કાંડ કરીને જ આવ્યા હોય, એટલે એ કાંઈ આપણે કે ને આપણે એને કાંઈ કહેવાનું નહીં. એવા એવા બોલો પેરેન્ટ્સ મીટિંગ હોય અમારી કે મેં કાંડ જ એવા કરી. બધાય ભાઈ બધું ભેગા બંખ મારીનો વાંધો નહીં. થોડીક વાર થાય ને તો એચઓડી મેમ આવી જાય, એ સામે આવે, કેમ અહીંયા બેઠા ને ભાઈબંધ એવા હે ને, હું કેવું મારે ભાઈબંધ વિશે યાર. હા કાંઈ નહીં તો મેડમ પૂછે શું થયું, તો કાંઈ નહીં તો કહી દે મેડમ ક્લાસ નથી જડતો. વાહ, આવા ભાઈબંધ. તો બીજો એમ કે મેડમ તાવ આવ્યો. આ કેન્ટીન પર કે બેઠા ખાતા હોય નાસ્તો કરતા હોય, તાવ આવ્યો. વાહ બોલો. ક્લાસમાં બંક મારે, એકને જાવું તો બીજા બે ના લઈ જાય, એવા ભાઈબંધ. આ ખરેખર અમે ભાઈ અમે મોસ્ટ ઓફ બંક જ મારી ક્લાસમાં. હવે મારી તો મારી ભાઈ જિંદગી એ જીવી લઈ. પૂછી જોજો ભાઈબંધને. તો જેથી બંક માર્યો ને તેથી મેમ એચઓડી મેમ આવે ને આવે. અલગ જગ્યાએ બેઠો અહીંયા મેડમ આવી જાય, ખબર નહીં એ એના કામ માટે જતા હોય, એમાં અમે વચમાં બેઠા હોય તો એ આવી જાય. ભાઈબંધને ના કાંઈ નથી બેહું, બારે જઈને બેઠા તોય ના આપણે અહીંયા જ બેહું, આપણી કોલેજ આપણી ફી ને મારો બંક. પછી મેડમ આવે, મેડમ પૂછવાના તા હે કે કીનો ક્લાસ છે, બોલો. ને એચઓડી મેમ પકડે, ક્લાસ વાળા સર કાંઈ ન કહે, બંક મારીને બેઠો અહીંયા એચઓડી મેમ જ વટાય, એ જ પકડે. અવા ભાઈબંધુ છે, પણ વાંધો નથી આવતો, ટાણે કામ આવી જાય. બસ આવા ભાઈબંધ જોઈએ આપણે. હજી 2 વર્ષ કાઢવાના હે કોલેજના. હવે તો બંક જ મારો, અલગ જ બંક જ નથી મારો, આખો દી બંક મારો. જવાનું જ નહીં કોલેજે, જાઉં તો ક્લાસમાં જાઉં, નથી જાવું નહીં. આ પર હાવ યાર, બંક ના મારવો હોય, મારે ના મારવો હોય, ભાઈબંધ મારો ફોન આવે, ભાઈ ક્યાં હો? કાંઈ નહીં ક્લાસ